દર્શક મિત્રો, અત્યારે ઊભી છું વલસાડના બહુ ચર્ચિત અનેક નામ મળ્યા મ્યુઝિકલ વોટરફોલ મોગરાવાડી ગરનાળા ખાતે અત્યારે ઊભી છું ને અત્યારે વાગ્યા છે રાતના 11:10 અને 11:15 વાગે અહીંયાના સ્થાનિકો રતનસિંહભાઈ ને એમની ટીમ છે, અગ્નિવીરની ટીમ છે ને અહીંયાના બીજા સ્થાનિકો એમનો ફોન આવ્યો કે દિશાબેન અમે લોકો મોગરાવાડી ગરનાળામાં ખાડો પૂરવાની કામગીરી શરૂ કરી રહ્યા છે. આપણે વાત કરીશું એમની સાથે. રતનસિંહભાઈ જણાવશો ક્યાં ગયા? રતનસિંહભાઈ સૌ આપ જોઈ શકો છો કે એ ખાડો પૂરવાની કામગીરી. રતનસિંહભાઈ અમને જણાવશો શું જરૂર પડી તમારે આ કામગીરી કરવાની? દિશાબેન, હાલમાં અમે 4-5 ફેમિલી અમારા હતા ગામના, અહીંયા પડતા પડતા વચી ગયા છે. અમે કોઈ પાર્ટી વિરુદ્ધ નથી કરતા, પણ અમને ગમે એવો આવા જાહેર રજાની આવા ભોળાનાથનો દિવસ છે, મહાશિવરાત્રી, અને અહીંયાથી આ દિવસના 10 ચક્કર મારવા પડે અને ખાડાની એટલી હાલત ખરાબ કે અહીંયા ગાડી નહીં ચાલે. કેટલા વખતથી ગરનાળામાં આ તો કન્ટિન્યુઅસ 1.5 મહિનાથી 60 દિવસ તો બંધ રહ્યો હતો. અને આટલા વખત 60 દિવસ ગરનાળું બંધ રહ્યું તો પણ સમસ્યા હલ નથી થઈ. પાણીની જો આપણે વાત કરીએ, અઠવાડિયામાં આ વખતે 2 થી 3 વાર પાણી. આની પહેલા તો અંદર માટી એટલી ઉડતી હતી ને કે કોઈને પથરીના રોગ થાય એવી પોઝિશન હતી. એના પછી અમે આગળ રજૂઆત બી કરી હતી કે સાહેબ ફાયર બંબા બોલાવી અને ગરનાળું ધોવડાવો તો આપણે જાણીએ ન્યાય ધોઈને બહાર નીકળવાની પોઝિશન ઉતરે. રજૂઆત કરી હતી મેં ઉપર વલસાડ જિલ્લામાં. સમજી ગયા ચૂંટાયેલા હોદ્દા પર બેઠા એમને. હા, એમને કરી પણ અમે કીધું કરાવી દઈશ. બીજા દિવસે બંગાથી કર્યું. પાછી એ જ પોઝિશન છે, આજ હાલત છે. વિદ્યાર્થીઓ ઘણા સ્લીપ થાય છે. આજ નથી તો ઘણા ટાઈમથી આ વસ્તુ ચોમાસામાં 4 મહિના આજ પોઝિશન હતી, ચોમાસા પછી 4 મહિના બીજા નીકળી ગયા, અત્યારે આજ પોઝિશન છે. આજે કહેવાય કે ખૂબ જ શરમજનક બાબત છે કે તંત્રએ જે કામગીરી કરવાની હોય એ અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે અને અગ્નિવીર ટીમ અને જે પ્રદીપસિંહભાઈ પણ છે અહીંયા. પ્રદીપભાઈ શું કહેશો તમે? જી, સોશિયલ મીડિયાના માધ્યમથી તો એટલું જ કહીશ કે ખરેખર જ્યારે જનતાના હિતનું કામ હોય ત્યારે પક્ષ અને વિપક્ષ હોવું જ નહીં જોઈએ. જેમ અમે બી અબોલ જીવનું જેમ કામ કરીએ તેમ આ બી જીવનનું સેવા જ છે અને અમે અમારા ગ્રુપને લઈને જે તકલીફ પડી રહી છે તે સેવા કરી રહેલા છીએ. કોઈ પક્ષ માટે અમે કામ નથી કરતા, ફક્ત ને ફક્ત જીવ માટે, જીવને સરળ રહે અહીંયાથી આવવા જવા માટે, એના માટે અમે સેવા કરી રહ્યા છીએ. અને જે કન્ટિન્યુ વીકમાં અહીંયા બેઠામાં પાણી પણ પડ્યું, શું કેવું છે તમારું આ મુદ્દે? જી, એના માટે ઉપર કઈ પાઇપ તૂટેલું હતું તો એના માટે જે અમારા કાઉન્સિલર છે સુનિલભાઈ, તે રેલવેમાં કમ્પ્લેન બી ફરિયાદ બી કરેલી છે અને એ પાઇપ તો 2 દિવસમાં રિપેરિંગ થઈ જશે. બાકી જે ખાડા હતા તે રેલવેનું કામ નથી, નગરપાલિકાનું કામ છે. તો નગરપાલિકાને જયારે સમય મળે ત્યારે પણ અમારા પાસે સમય હતો એટલે મોગરાવાડીના હિત અને મોગરાવાડીના પબ્લિકના હિત માટે અમે કામ કરી રહ્યા છીએ. જી, આપણે વાત કરીશું એ અન્ય લોકો છે, સ્થાનિકો છે, કાઉન્સિલર પણ છે. જી, શું કહેશો તમે? હવે હું એનો કાઉન્સિલર છું મોગરાવાડીનો, વોર્ડ નંબર 4 નો. જી, હવે આજે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ થઈ રહી છે એ થોડીક આપણી ઓળખ બી છે. મતલબ એમાં આજે પાણી પડવાનો જે બનાવ છે એ આપણે ઉપર રેલવેના ખાતા સેક્ટરમાં વાતચીત થઈ, ઉપર જે આપણે ટ્રેનની અંદર પાણી ભરવામાં આવે છે ને તે પાણીમાં બધા પાઇપો લીકેજ છે, બધી પાઇપો લીકેજ છે. એના બધા વિડીયો શૂટિંગ હું કર્યું છે અને સાહેબને રજૂઆત કરી છે કે આ બધા પાઇપો તો લીકેજ છે, જેના કારણે આ લોકો જે ટ્રેનમાં બાથરૂમમાં ડબ્બામાં પાણી ભરે છે ને તે પાણી બધું ભરાય છે ને પાણી લીકેજ થઈને આપણા ગરનાળામાં પડે છે, જેના કારણે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે ખાડો પહેલા બધા પહેલા. હવે આજે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં હજુ અમારી જે નગરપાલિકા અમે પોતે સભ્ય છે, અમે એવી રજૂઆત કરી છે કે અત્યારે ઓછી વધીને 3 થી 4 દિવસમાં અહીંયા બ્લોક ખાતા આપણે સિમેન્ટનું કોન્ક્રીટ એ વધુ 3 થી 4 દિવસની અંદર કામ શરૂ થઈ જશે. એવું પૂરેપૂરી અમારી બાંયધરી છે થઈ જશે, અમે એ આપતા છે. પણ હાલમાં જે તકલીફ છે જે અત્યારે જે 3 પડે હેરાન થવાનું છે તેના માટે આપણે આમ જનતા જે ઉભી રહીને કામ કરી રહી છે તેના માટે સહાય વધવા માટે અને સૌને સાથ સહકાર આપીને આ કામ કરી રહ્યા છે. તમારા વિસ્તારની જે પ્રજા છે ખૂબ જ જાગૃત છે અને જે કામ આજે તંત્રએ કરવું જોઈએ એ સ્થાનિકો કરી રહ્યા છે. અને ગઈકાલની જો હું વાત કરું તો જે રીતના પાણી ઉપરથી પડતું હતું, આજે બપોરે મને વાત એવી મળી કારણ કે જયારે ટીમ અહીંયા તપાસ માટે આવી હતી નગરપાલિકાની તો એવું જાણવા મળ્યું રેલવે તંત્ર તરફથી કે જે પાણીનો નળ હતો એ ચાલુ કર્યો તો માણસ ભૂલી ગયો હતો. આટલી ઘોર બેદરકારી, આટલું પાણી પણ નીકળી ગયું. મેં બહાર વિડીયો રેકોર્ડ કર્યું છે તમને બતાવ્યું એ ભૂલ નથી ગયો. બતાવ્યા ઉપર આપણે આ જે ડેમની ઉપર જેટલા પાઇપો છે ને બધા પાઇપો ફાટી ગયા છે. ગટરની કામગીરી કરી 60 દિવસ મોગરાવાડી બંધ રહ્યું, શું કર્યું રેલવે? કાલે જયારે બપોરે પાણી પડ્યું ને ત્યારે હું પોતે જાતે કાલે ઉપર જાતે ગયો, જાતે વિડીયો રેકોર્ડ કર્યો અને જાતે બધું વાત કરી કે સાહેબ આ ખોટી વસ્તુ છે, આ બધા પાઇપો ચેન્જ કરો
કાતા અહીંથી આટલી લાઈન બંધ કરાવો. સુનિલભાઈ તમે અહીંયા ઉભા છો, અન્ય કોઈ કાઉન્સિલર અત્યારે આવ્યા છે તમારી સાથે? હાલે નથી આવ્યો કે એટલે ખબર નથી. હું બી અહીંયા આવ્યા, જાગૃત પબ્લિક અહીંયા ભેગી હતી અને હું એ લોકો જોડાયો. કારણ એ તો કરી રહ્યા છે કે ખુલ્લું સારું કરી રહ્યા છે કે હજી 3 ટાઈમે કામ કરતા લાગશે. આ 3 ટાઈમમાં કઈ બનાવ બની ગયું તો તેની જવાબદારી કોણ લેશે? ઓલરેડી અનેક વાહન ચાલકો અહીંયા પડી ગયા છે. જાગૃત પબ્લિક કરી રહી છે એને બરાબર છે, અમને એમના હાથો બરાબર કરી છે. જી. હવે તંત્રનું જે કામ છે પબ્લિકે જ કરવું પડશે. વલસાડની જનતા આજે કહેવાય કે વલસાડની જનતાને તમે જે આપો ને શાંતિથી સ્વીકાર કરી લે છે. નગરપાલિકા હોય કે રેલવે તંત્ર હોય, શા માટે વલસાડની પછી દર વખતે ભોગવવાનું? 60 દિવસ મોગરાવાડી બંધ રહ્યું. અને હું વાત કરીશ નગરપાલિકાની, જો આપણે અત્યારે વાત કરીએ 41 સભ્યો ચૂંટાયા. શું 41 સભ્યો તરફથી 41 કામો થયા છે? તમારી કમેન્ટ તમે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને કયા વિસ્તારમાં તમારે શું સમસ્યા છે? સુનિલભાઈ કે કહેવા માંગે છે? સુનિલભાઈ શું કહેશો? હું ફક્ત એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અમારી મોગરાવાડી પ્રજા આજે આજથી વર્ષોથી પરેશાન છે. અમારી રજૂઆત ચાલી છે, અમે સત્ય છીએ ના, પણ અમે ઘણી મહેનત કરીએ, નથી કરીએ એવું નથી, પણ કંઈક ને કંઈક બાબત અમને કંઈક ને કંઈક જોવા મળે છે. અમારે ખાલી એક જ રજૂઆત છે કે અમારે બ્રિજની રજૂઆત છે કે અમારે બ્રિજ અમે રજૂઆત કરી છે અમારા ધારાસભ્યને પ્લસ અમારા એમપી સાહેબ ધવલભાઈ અમારા લોકો ધવલભાઈ રજૂઆત કરી છે. એક અમારે અહીંયા બ્રિજ બની છે તેને અમારે ખૂબ જ અમે રજૂઆત કરી છે, જેના કારણે અમારી મોગરાવાડી જનતા ખરેખર એક સારી પરિસ્થિતિ આવી જાય અને બધી રીતે સુખી થઈ જાય. કારણ કે આ ગન્નારોનું કામનું આ રહ્યું, આપણે ગમે એનું કામ કરવું કંઈ ને કંઈક ઓળખ છે. રેલવે વાતે કાયમ કંઈ ને કંઈ મગજમાં રહેશે. દર્શક મિત્રો, મેં અગાઉ પણ વાત કરી તેમ વલસાડની પ્રજા ખૂબ જ ભોળી પ્રજા છે. એમને જે આપો પ્રેમથી એવું કરે છે. પોતાના કહેવાય કે હક માટે પણ આજે અવાજ નથી ઉઠાવતા. તો જેમ આગળ પણ કીધું કે જ્યાં સુધી જનતા જાગશે નહીં ત્યાં સુધી તમારી સમસ્યા દૂર નથી થવાની. અત્યારે આપણે જોઈએ કે અહીંયાથી લોકો જઈ રહ્યા છે, કઈ રીતની હાલાકી ભોગવી રહ્યા છે. અને રતનસિંહભાઈ અને પ્રદીપસિંહભાઈ એમની જે ટીમ છે, ફરી એકવાર તમને કામગીરી બતાવું કે જે કામગીરી એ લોકો કરી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે એમની કામગીરી અત્યારે ચાલી રહી છે, આપણે જોઈ શકીએ છીએ. અને પ્રદીપસિંહભાઈએ કીધું કે કોઈ પક્ષપાત કે કોઈ અમારે પાર્ટી સાથે કે કોઈ પણ પાર્ટી સાથે વિવાદ નથી, પરંતુ માત્ર ને માત્ર જીવની રક્ષા થાય, પછી અબોલ જીવ હોય કે માનવી જીવ હોય, એમની માટે લોકો કામગીરી કરી રહ્યા છે. દર્શક મિત્રો, ખૂબ જ પ્રશંસનીય કામગીરી. ફરી એકવાર કહીશ અને વારંવાર કહીશ કે પ્રદીપસિંહભાઈ, રતનસિંહભાઈ ને સમગ્ર અગ્નિવીર ટીમે આજે કામગીરી કરી રહી છે. અને કયા કયા વિસ્તારમાં શું સમસ્યા છે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.